જેતપુર શહેરના ભાદર સામાકાંઠા વિસ્તારની અંદર અત્યારે પ્રશાસન દ્વારા સામતભાઈ માલદેભાઈ સાંજવા કે જેઓ જેતપુર નવાગઢ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને જુદી જુદી કમિટીઓમાં ચેરમેન તરીકે પોતે સેવા આપેલી તેમના ધર્મપત્ની કવિબેન સામતભાઈ સાંજવા જેઓ પણ નગર સેવિકા તરીકે ચૂંટાઈ આવેલા અને એને પણ નગરપાલિકામાં પોતાની ફરજ બજાવેલી રાજકીય પક્ષાપક્ષીને હિસાબે પૂર્વગ્રહ અને દૂષિત માનસના હિસાબે રાજકીય ષડયંત્રનો આજે જેતપુરના એક બીજા રાજકીય આગેવાન ભોગ બનવા જઈ રહ્યા છે। આપ જાણો છો કે આની પહેલા આજ વિસ્તારના શારદાબેન હમીરભાઈ વેગડા કે જેઓ નગર સેવિકા તરીકે જેતપુરની અંદર સત્તાની વિરુદ્ધ જબરજસ્ત લડાઈઓ કરેલી, દારૂબંધી માટે તેમણે અનેક વખત આવેદન પત્રો આપેલા, પ્રશાસન અને તંત્રની આંખ ખોલવા માટે તેમણે જનતા રેડ પણ કરેલી, ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન વિરુદ્ધ આ ગંદા પાણીમાં, પ્રદૂષિત પાણીમાં હપ્તાખોરી સામે આ સામતભાઈ અને શારદાબેને સંયુક્ત રીતે ઝુંબેશ ચલાવેલી અને પરિણામે આવ્યું કે આ બંને વ્યક્તિઓ રાજકીય પ્રશાસનનો જબરજસ્ત રીતે ભોગ બન્યા। કારણ કે આપણે જાણીએ છીએ કે સૌરાષ્ટ્રનું સૌથી મોટું એસોસિએશન એ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન છે। એની સામે બાયો ચડાવો એટલે તમારે પરિવારથી પણ વિખૂટું થઈ જવું પડે, સામાજિક રીતે ફેંકાઈ જવું પડે, તમારું અધોપતન થાય। કારણ કે આવડી મોટી રાજકીય જે સંસ્થા છે કે જેની પાસે લાખો કરોડોની આવક છે, એમની વિરુદ્ધ જો તમે સત્યનો અવાજ કરો કે ભાદર માતા છે એ પવિત્ર નદી છે, વેદમાં ભાદરનું સ્થાન છે અને આ પવિત્ર નદીને ક્યારેય આપણે પ્રદૂષિત થવા નહીં દઈએ, આવો સંકલ્પ કરો તો ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તમારી વિરુદ્ધ આવવાનું। ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તમારી વિરુદ્ધ આવે એટલે ધારાસભ્ય અને ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન એક સિક્કાની બે બાજુ હોય। આપ જાણીએ છીએ કે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના તમામ કાર્યક્રમમાં જયેશભાઈ રાદડિયાની હાજરી હોય। જયેશભાઈ અને એસોસિએશન એકબીજાની પૂરક છે અને પરિણામે જો એસોસિએશનની વિરુદ્ધ થાવ એટલે ધારાસભ્યની વિરુદ્ધ થાવ, ધારાસભ્યની વિરુદ્ધ થાવ એટલે પાર્ટીની વિરુદ્ધ થાવ અને પાર્ટીની વિરુદ્ધ થાવ એટલે આપ રાજકીય રીતે ધારો કે આજે મારી વિરુદ્ધ એક પણ ગુનો નથી, એક પણ લેશ માત્ર મારી વિરુદ્ધ ગુનો નથી, પરંતુ ધારો કે તંત્ર અને આ સત્તાના લોકો ધારે તો મને ફરજમાં રૂકાવટનો એક સામાન્ય ગુનો નોંધી દે, એ સિવાય બીજા એકાદા ગુના નોંધી દે એટલે મારા વિરુદ્ધ થઈ ગયા 2 કે 3 ગુના। મારા વિરુદ્ધ 2 કે 3 ગુના થાય અને મારી જો કોઈ સરકારી જમીનમાં 40-50 વર્ષોથી મારું મકાન આવ્યું હોય તો મારું નામ 100 કલાકની યાદીમાં પીઆઈ ને કહે કે પીઆઈ સાહેબ નિલેશભાઈ પંડ્યાનું નામ મૂકી દો અને પીઆઈ સાહેબ નામ મૂકી દે। મામલતદાર સાહેબ પેશકદમીનો કેસ ચલાવે, પેશકદમીના કેસ કેવી રીતે ચાલે છે આપણે સૌ જાણીએ છીએ। મામલતદાર ઓફિસની અંદર સંપૂર્ણ રીતે એક તરફી પેશકદમીના કેસ ચલાવવામાં આવે, સામાવાળાને કોઈ પૂરતી ન્યાયની તક આપવામાં ન આવે। આવી રીતે પેશકદમીના કેસ ચલાવી પોતે ને પોતે ફરિયાદી, પોતાના અધિકારીને ફરિયાદી બનાવી, પોતે ને પોતે કેસ ચલાવે, પોતે નિર્ણય જાહેર કરે અને સીધે ડિમોલિશનની પ્રક્રિયા કરે। આ પ્રક્રિયાથી આપણે અગાઉ પણ મેં આપને કીધું હતું, આજે સામતભાઈએ પણ જેતપુર સિવિલ કોર્ટની અંદર કેસ કરેલો છે। 31/12ની મુદત છે એની, કોર્ટનો કોઈ વચગાળાનો હુકમ નથી। હું માનું છું કે નામદાર સિવિલ કોર્ટે સ્ટે નથી આપ્યો, કારણ કે સરકાર વિરુદ્ધમાં કોઈ કોર્ટ સ્ટે ન આપે અને એને સાંભળી, બંને પક્ષોને સાંભળી અને પછી સ્ટેની પ્રક્રિયા થાય। પરંતુ આ સ્ટેની પ્રક્રિયા કે નામદાર કોર્ટના વચગાળાનો હુકમ નથી થયો। મામલતદાર સાહેબ, પ્રશાસન તંત્ર સારી રીતે જાણે છે કે મેટર અત્યારે સબ જ્યુડિસ છે, પરંતુ આમ છતાંય રાજકીય રીતે અને રાજકીય દબાણમાં આવીને પ્રશાસન જે રીતે કામ કરી રહ્યું છે ખરેખર શરમજનક પ્રક્રિયા છે। હું તો તમામ રાજકીય માણસોને કહું છું, ભારતીય જનતા પાર્ટીના ઘણી વખત નેતાઓ મને મળે તો હું એને કહું છું કે તમે કઈ દિશા તરફ જઈ રહ્યા છો? તમે આ ગુજરાતને કેવું ગુજરાત બનાવવા માંગો છો? તમે જો ગુજરાતને સારું ગુજરાત બનાવવા માંગતા હોય તો આજે એક પણ ગામડું એવું નથી કે જ્યાં દેશી દારૂ વેચાતો ન હોય, એક પણ વોર્ડ એવો નથી કે જ્યાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ વેચાતો ન હોય। આ બધું જ તંત્રની આંખ આડે કાન કરવાની વાત છે। તંત્ર જાણતા હોવા છતાં એમાં પ્રતિબંધ નથી મૂકતું। અરે સાહેબ, આજે ગુજરાતની પરિસ્થિતિ એ થઈ છે કે શહેરોની અંદર ડ્રગ્સ વેચાવા માંડ્યા છે, ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થાય છે, એમડી ડ્રગ્સનો આટલો મોટો જથ્થો પકડાય છે, પરંતુ છતાંય તંત્ર નિંદ્રાધીન છે। અને આવા લોકો કે જે લોકો શહેરના શુદ્ધિકરણ માટે તંત્ર સામે લડાઈ કરે, સત્યનો અવાજ ઉઠાવે, એમના મકાન પાડવામાં આવે, એના બુલડોઝર ફેરવવામાં આવે, એમને તહેસ કરી દેવામાં આવે। આ રાજકીય કિન્નાખોરી નહીં તો બીજું શું છે? જે માણસ ભાદરના પાણી માટે લડતો હોય, ભાદરના પાણીના શુદ્ધિકરણ માટે લડતા હોય, જેતપુર શહેરના લોકોના આરોગ્ય માટે લડતા હોય, એવા લોકોના મકાન ઉપર બુલડોઝર ફેરવવામાં આવે અને એવા કેટલા બધા આજે બુટલેગરો છે જેતપુરની અંદર। હું તમને હિસાબ દઉં, કારણ કે હું વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલો છું, 24 વર્ષથી જેતપુરમાં વકીલાત કરું છું। એવા કેટલા બધા લોકો છે કે જેમની વિરુદ્ધ એક કરતા અનેક કેસો દારૂના, જુગારના,
ખંડણીના, લૂંટના, એટ્રોસિટી જેવા ગંભીર ગુના કોરોના સમયમાં પણ નોંધાણા છે. પરંતુ એ લોકો ઉદ્યોગપતિ હોય, પૈસાનું તાકાત હોય, શ્રીમંત હોય, તો તંત્ર એની સામે 100 કલાકની યાદીમાં નામ નહીં મૂકે અને એની મિલકત કદાચ મકાન નહીં, એના મોટા મોટા ઉદ્યોગો પણ સરકારી જમીનમાં હાલતા હશે તો ચાલવા દેવામાં આવશે. આ રાજકીય પૂર્વગ્રહ છે. આ પૂર્વગ્રહ બંધ થવો જોઈએ, નહીતર આવનારા દિવસોમાં જેતપુર નહીં, ગુજરાતના લોકો માફ નહીં કરે. ગુજરાતના લોકોની આંખ તો ખુલી ગઈ છે. ઘણા પોલીસ વાળા પણ એવા સત્યના રસ્તા ઉપર છે કે એને પણ બિચારાને હરેરાટી થાય છે કે આવું ન કરવું જોઈએ, પરંતુ બિચારા ફરકથી બંધાયેલા હોય, શું કરે? અને બાકી તો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં છાસ વારે દારૂ, દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ, ડ્રગ્સ, કોકીન, ગાંજો, આ બધી જ વસ્તુ ગુજરાતની અંદર અવેલેબલ છે. હવે તો એમડી ડ્રગ્સ સુધી આપણે પહોંચી ગયા છીએ. આપણે આપણા સંતાનોને, પરિવારને ક્યાં તરફ લઈ જાશું? વ્યાજના 20 ચક્રમાં ગુજરાત ઘેરાઈ ગયું છે. આજે ક્યાંય લો એન્ડ ઓર્ડર દેખાતો નથી ગુજરાતની અંદર. સંપૂર્ણ એમ કહીએ ને કે અંધેરી નગરી ગંડુ રાજા, અંધેરી નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. આવી પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થઈ રહ્યું છે. પરિણામે હજી તંત્રને વિનંતી કરું કે આવા રાજકીય ઓથા ન બનો અને જે લોકો રહે છે 20-40 વર્ષોથી એમને કાયદેસરાઇઝ કરાવી દો. એમના મકાન કદાચ ધારો કે સરકારી જમીન ઉપર હોય તો સરકાર એને કાયદેસર બનાવવા માટેની પ્રક્રિયાનો એક ભાગ બનાવે. એ લોકો પૈસા ભરે, સરકારને વેરો ભરે અને એના મકાનને રેગ્યુલાઇઝ કરો, એવી વિનંતી કરું છું. જય હિન્દ.